જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે અને એના માટે મિત્રો જે એનસીઆરટી છે એનો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટી છે, જે બુકો છે, એ એનસીઆરટી મિત્રો એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જેના પુસ્તકો છે એમાંથી આપણે જે એનસીના પુસ્તકોમાંથી આપણે મહત્ત્વના વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રશ્નો છે એ લઈ અને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના આપણે વિડીયોની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી જે સિલેબસ છે એ સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. જે આજનો આપણે વિડીયો છે, વિડીયો ભાગ નંબર 32 છે, તમે પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમારે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એમાં તમને વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે, જે અહીંયા છે કે પૃથ્વીની પરિભ્રમણ અવધિ કેટલા કલાક છે? તો પૃથ્વીની પરિભ્રમણ અવધિ જે છે કેટલા કલાક છે? તો એ છે મિત્રો 24 કલાક. કેટલી છે? 24 કલાક. જવાબ છે ઓપ્શન સી, 24 કલાક. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જોશું કે બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ કેટલી છે? બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ કેટલી છે? તો એ છે મિત્રો 4 છે. જવાબ આવશે ઓપ્શન બી, 4 છે. ઓપ્શન બી જવાબ બનશે 4. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા લાખ ગણો મોટો છે? તો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો, કેટલા? 13 લાખ ગણો મોટો છે. જવાબ આવશે ઓપ્શન એ, 13 લાખ ગણો મોટો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચંદ્રને પ્રકાશ કોણ આપે છે મિત્રો? તો ચંદ્રને પ્રકાશ આપે છે સૂર્ય. જવાબ આવશે ઓપ્શન સી, સૂર્ય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સૌર્ય પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તો મિત્રો સૌર્ય પરિવારની અંદર કુલ 8 ગ્રહો છે. કેટલા છે? 8 ગ્રહો છે. જવાબ આવશે ઓપ્શન સી, 8 ગ્રહો છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિના મિત્રો 29 દિવસ. કેટલા? 29 દિવસ હોય છે. આમ 28 હોય છે, પણ જે લીપ વર્ષ હોય તો એની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. જવાબ આવશે ઓપ્શન બી, 29 દિવસ. દર 4 વર્ષે આવે લીપ વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ તારીખે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે? તો કઈ તારીખ છે? તો 22મી ડિસેમ્બરના રોજ. ક્યાં? 22મી ડિસેમ્બરના રોજથી સૂર્યના કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂઆત થઈ જાય. જવાબ આવશે ઓપ્શન સી, 22મી ડિસેમ્બર. જોઈએ આપણે પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? તો ગુરુ પછી સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ પછી સૌથી મોટો ગ્રહ છે શનિ. કયો છે? જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે શનિ. ગુરુ સૌથી મોટો છે અને ગુરુ પછી બીજા નંબરે આવશે શનિ. ઓપ્શન સી જવાબ બનશે શનિ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયું વૃત્ત પૃથ્વીના 2 ભાગ પાડે છે? કયું વૃત્ત છે પૃથ્વીના 2 ભાગ પાડે છે? મિત્રો જે વિષુવવૃત્ત છે એ વિષુવવૃત્ત પૃથ્વીના 2 ભાગ પાડે છે. જવાબ આવશે ઓપ્શન સી, વિષુવવૃત્ત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સૂર્યનું મુખ્ય આવરણ કયું? સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? તો સૂર્યનું મુખ્ય આવરણ છે મિત્રો હાઇડ્રોજન. કયું આવશે? હાઇડ્રોજન વાયુનું બનેલું છે. કયું આવશે? હાઇડ્રોજન વાયુ. જવાબ આવશે ઓપ્શન બી, હાઇડ્રોજન. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સૂર્યના પ્રકાશને ધરતી પર એટલે કે પૃથ્વી પર પહોંચતા કેટલા મિનિટનો સમય લાગે છે? તો સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા એટલે કે પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટ. કેટલો? 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. જેમાં છે ઓપ્શન એ, 8.25 મિનિટ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? એવું કયું નક્ષત્ર છે? તો પુષ્ય નક્ષત્રની અંદર. કયું? પુષ્ય નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન સી, પુષ્ય નક્ષત્ર. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે પૃથ્વી પોતાની ધરી પર કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો પૃથ્વી પોતાની ધરી પર કક્ષા સાથે 66.5 અંશ. કેટલું? 66.5 અંશના ખૂણો બનાવે છે. જવાબ બનશે ઓપ્શન એ, 66.5 અંશનો ખૂણો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? જે આપણે પ્રશ્ન મેં આગળ કહ્યું તો લીપ વર્ષ મિત્રો દર 4 વર્ષે આવે છે. જવાબ છે ઓપ્શન સી,
દર 4 વર્ષે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 કયા નામે ઓળખાય છે? તો વિષુવવૃત્તથી ઉત્તરે જોઈએ આપણે તો 66.5 મિત્રો હોય છે ઉત્તર ધ્રુવવૃત્ત. કયા? ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર ધ્રુવ. અને વિષુવવૃત્ત મિત્રો દક્ષિણે 66.5 તો આવશે મિત્રો દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આવશે ઓપ્શન સી ઉત્તર ધ્રુવવૃત્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે મિત્રો? તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય છે. કયો? ઉત્તર દિશામાં દેખાય છે. જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર દિશા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો જો મિત્રો ગ્રહ હોય તો એ છે બુધ. કયો છે? બુધ છે. જવાબ બનશે ઓપ્શન બી બુધ છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો કઈ છે પ્રશ્ન? તો કે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 કેટલા? 23.5 અંશનો ખૂણો બનાવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી પૃથ્વી પોતાની ધરી પર. ઓપ્શન ડી જવાબ 23.5 અંશનો ખૂણો બનાવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન? તો કે નીચેના પૈકી કયા ગ્રહની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે? એવો કયો ગ્રહ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી શનિ છે. કયો છે? ઓપ્શન સી જવાબ છે શનિ. એટલે કે શનિ ગ્રહની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે. ઓપ્શન સી જવાબ છે શનિ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન? તો કે પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 એટલે કે 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. જવાબ આવશે ઓપ્શન ડી 1670 એટલે કે 1670 જે કિલોમીટર છે એની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. ક્યારે? તો વિષુવવૃત્ત પર કલાકના. બરાબર છે. તો જોઈએ તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.